સંસદીય સમિતિની બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉત્તર પ્રદેશ પહોંચ્યા. અયોધ્યામાં રામલલ્લાના અને રામ દરબારના દર્શન કર્યા અને ભાવુક થયા. આ સમગ્ર રામ જન્મભૂમિ આંદોલન દરમિયાનના હતભાગીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આટલા સમય બાદ જ્યારે અયોધ્યા પહોંચ્યા હોય, રામ મંદિરના દર્શન કર્યા હોય તો તેઓ ભાવુક થયા હોય અને પોતાના ભાવ પણ રજૂ કર્યા હતા. સાથે જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જે મેમ્બર્સ છે અને પાલિકાના જે અધિકારીઓ છે તેમની સાથે મળી અહીં જે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે તેની પણ તેમણે જાણકારી મેળવી હતી. આજે અયોધ્યા અને અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના રામલલ્લાના દર્શન કરી અને મન અતિ ભાવુક થયું છે. જ્યારે ભગવાન શ્રી રામના હું દર્શન કરી રહ્યો હતો અને જ્યારે હમણાં જ લોકાર્પિત એવા રામ દરબારના પણ જ્યારે હું દર્શન કરી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે મારાથી એક બે પેઢી મૂકીને મારી તમામ પેઢીઓ વતી અત્યારે હું દર્શન કરી રહ્યો છું. એ પ્રકારનું વાતાવરણ. અને મને યાદ છે કે જ્યારે મારાથી પણ મારા પપ્પા હોય કે દાદા હોય એ લોકો જ્યારે અહીંયા અયોધ્યા ખાતે દર્શન કરવા આવતા તો એ તંબુની અંદર બેઠેલા રામલલ્લાને જોઈને મનમાં એક કેવી લાચારીનો ભાવ ઉત્પન્ન થતો હતો. અને આજે જ્યારે ભવ્યથી ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને આ રામ મંદિરની અંદર સાથે સાથે રામ દરબાર અને સમગ્ર અયોધ્યા ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તો અયોધ્યાને પણ અયોધ્યાનું પોતાનું નામ નહોતું આપવામાં આવ્યું. ત્યારે મને લાગ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ફરીથી ભારત વર્ષમાં ધર્મની સ્થાપના થઈ છે. અને આપણે સૌ નસીબદાર છીએ કે આપણા માતા પિતા, આપણે અને આપણા પછીની તમામ આપણી પેઢી એ હવે ભગવાન રામને એક સિંહાસન પર બિરાજમાન જોઈ શકશે. રામલલ્લાના પણ એટલા દિવ્ય અતિ ભવ્ય દર્શન કરી શકશે. અને અયોધ્યા, સમગ્ર અયોધ્યા પંથકનો જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, સરયુ ઘાટ હોય કે પછી હનુમાનગઢી હોય, કનક ભવન હોય, તમામ જે આખી સર્કિટની અંદર જે પ્રકારે ભવ્યતા આવી રહી છે, હું માનું છું કે સમગ્ર દેશની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન છે આ રામ રાજ્યથી પૂર્ણ થવાને આરે છે. આજના દિવસે એ આપણા તમામ જે હતભાગીઓ છે, જે અયોધ્યા રામ મંદિર આંદોલનના જે કાર સેવકો છે, તેમને પણ આજે સ્મરણાંજલિ અર્પણ કરવાનું મન થાય છે. એ સૌના બલિદાન અને એ સૌના મહેનતના ફળે આજે આપણે આ ભવ્યથી ભવ્ય અયોધ્યાને વિકસતું જોઈ રહ્યા છે. કાર સેવકો અને અયોધ્યા રામ મંદિર માટે જેટલા પણ નામી અનામી જેટલા પણ ક્રાંતિવીરો છે એમણે એમનું યોગદાન આપ્યું છે, એમનો જીવ પણ આપ્યો છે, એ સૌને પણ આજના દિવસે આપણે યાદ કરીએ છીએ.